3 વાગ્યાનો સમય હોય અને ગરમી ભરપૂર હોય ત્યારે લોકો નોર્મલી ઘરની બહાર નથી નીકળતા, પણ મતદાનનો દિવસ છે, દરેકે મત કરવા જવું પડે. જામનગરમાં મતદાનને લઈને નિરસ્તા જોવા મળી રહી છે. અલગ અલગ વોર્ડથી એબીપી અસ્મિતાનો અહેવાલ મતદાનને લઈને મતદારોમાં નિરસ્તા જોવા મળી રહી છે. મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જામનગરના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. હું અત્યારના જામનગર શહેરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં છું. હું અત્યારના વોર્ડ નંબર 4ના સંત રોહિદાસ વિદ્યાલય શાળા છે ત્યાં પહોંચ્યો છું. અહીંયા 3 મતદાન બૂથ છે આ શાળાની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક જૂજ મતદારો છે તે આ મતદાન મથક પર અત્યારના જોવા મળી રહ્યા છે. નીરસ વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. અત્યારના ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 12:40 જેટલો સમય થયો છે, છતાં પણ અત્યારના જે અહીંયા મતદારોની સંખ્યા છે તે જૂજ મતદારોની સંખ્યા છે તે જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો આ વોર્ડ નંબર 4 છે તેમાં 25,573 મતદારો છે અને 11 વાગ્યા સુધીમાં અહીંયા 18% જેટલું મતદાન નોંધાયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 4માં પણ નિરસ મતદાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર.